हाय गाइस, आज આપણે બનાવવાના હતા ચોખાના લોટના રોટલા। તો 2 વાટકી જેવો લોટ મેં લઈ લીધો છે। લોટના પ્રમાણે આપણે 1 વાટકી જેટલી છાશ લઈ લીધી છે। છાશ તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો। પછી સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું। પાણી નાખીને એને મસ્ત મિક્સ કરી લેવાનું છે। આ રીતનું આપણે મસ્ત મિક્સ કરી લેવાનું છે। જો આ રીતનું બેટર બની જાય એટલે એને પછી આપણે થોડી વાર માટે ઢાંકી લેવાનું છે। તમે 10 થી 20 મિનિટ સુધી એને રાખી શકો છો। તવી ગરમ થવા મૂકી દીધી હતી। એમાં પછી આ રીતનો રોટલાનો શેપ આપી દેવાનો। એક બાજુનો રોટલો શેકાઈ જાય એટલે પછી આપણે એને પલટાવી લેવાનો। સરસ મજાનો રોટલો આપણો બનીને તૈયાર છે। બધા જ રોટલા આપણે આ રીતે બનાવી લીધા હતા। તો ચાલો મળીએ કાલના વિડીયોમાં। બાય।